દીવના દગાચી વિસ્તારમાં ખેતરમાંથી એક શંકાસ્પદ એનઆરઆઈ એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો. તેમની પત્ની શંકાના દાયરામાં. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના દગાચી વિસ્તારના મોટી ચાકડી વિસ્તારના એક ખેતરમાંથી વૃદ્ધનો મૃતદેહ મળતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. દીવના દગાચી વિસ્તારના મોટી ચાકડી ખાતે આવેલ એક ખેતરમાં આજે સવારે યુકેથી આવેલ બાબુભાઈ બગન ઉંમર વર્ષ 61નો મૃતદેહ મળી આવ્યો. સૂત્રોથી મળેલ માહિતી મુજબ તે મૂળ દીવના દગાચીમાં આવેલ મોટી ચાકડીના છે. તે હાલ યુકેમાં વસવાટ કરે છે, જે આશરે 5 દિવસ પહેલાં જ દીવ આવ્યા હતા અને આજે સવારે અચાનક જ તેમના ઘરેથી આશરે 25 મીટરના અંતરે એક ખેતરમાંથી બાબુભાઈ ફાંસી ખાધેલ હાલતમાં મળી આવ્યા. આ વાતની જાણ બાબુ બગનના ભાઈ કાંતુ ભીખા સોલંકીને થતાં તેમણે પોલીસને તાત્કાલિક જાણકારી આપી હતી અને ગ્રામજનોએ લાશને ફાંસીમાંથી નીચે ઉતારી લીધી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બાબુભાઈના મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને બાબુભાઈના મૃતદેહને દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી આગળની કાર્યવાહી કરી હતી. ખેતરમાંથી આ રીતે શંકાસ્પદ હાલતમાં બાબુભાઈનો મૃતદેહ મળતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે કે આ હત્યા છે કે આત્મહત્યા. આ બાબતે બાબુભાઈની પત્ની શંકાના દાયરામાં હોય તેવી લોકચર્ચા થઈ રહી છે.